ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આવશ્યક બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા, સાથે જ માથું ઢાંકી રાખવું પણ જરૂરી ગણવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોક્સના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા શ્રમિકોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ઇન શોર્ટ, આપણે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં ગરમીને લીધે આપણને ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી અથવા બીજું કોઈ લિક્વિડ જે છે, છાશ છે, બાફલો છે, બરોબર છે, આ બધું લિક્વિડ આપણે દર કલાકે 100 થી 200 ml ના ગાળામાં પીવું જોઈએ, જેથી કરીને આપણું દિવસની અંદર એક પુખ્ત વયના વ્યક્તિને 3.5 થી 4 લીટર લિક્વિડ આપણા શરીરમાં જાય. અને જો તમારે બહાર તડકામાં નીકળવાની જરૂર પડતી હોય તો આ લિક્વિડનો તમે વધારો કરી શકો છો. નંબર 2. નંબર 3, જ્યારે બહાર જાઓ ત્યારે તમારે સુતરાઉ કપડાં પહેરવા, શરીરને પૂરેપૂરું ઢાંકવું, ટોપી પહેરવી, ગોગલ્સ પહેરવા, આ બધી વસ્તુનું તમારે અચૂક ધ્યાન રાખવું, જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ તમે જેટલો અવોઇડ કરી શકો એ તમારા માટે સારું રહે છે. રાઈટ. હવે આ હીટસ્ટ્રોકના લક્ષણો શું છે એ આપણે જાણી લઈએ કે ભાઈ અનફોર્ચ્યુનેટલી જે લોકો એક્સ્ટ્રીમ એજમાં છે, એટલે કે જે બાળકો છે અથવા વૃદ્ધાવસ્થામાં છે, એ લોકોને હીટસ્ટ્રોક વધારે વહેલું પકડી લેતું હોય છે. તો આ લોકોએ આ બધી તકેદારી ખાસ રાખવી. જો તમારે તડકાના ખૂબ એક્સપોઝરને લીધે હીટસ્ટ્રોકની જો શરૂઆત થતી હોય, હજી બહુ શરૂઆતના લક્ષણો હોય, તો એમાં ડિહાઇડ્રેશનને લીધે સ્વાભાવિક છે તમને ખૂબ ડ્રાય સ્કિન થાય, ડ્રાય માઉથ થાય. તમે તમારા પેશાબનો કલર જુઓ તો એકદમ ડાર્ક યલો કલરનો પેશાબ થઈ ગયો હોય, પેશાબની માત્રા બી ઘણી ઓછી થઈ ગઈ હોય, તો આ બધા શરૂઆતના ચિહ્નો છે. જો આવા ચિહ્નો તમને આવવા માંડે તો સમજી જવું કે આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ રહી છે ને તાત્કાલિક ધોરણે આપણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જો તમે શરૂઆતના સમયમાં બહુ ધ્યાન ના રાખી શકો અને ડિહાઇડ્રેશન ચાલુ રહે તો તમને શરીરની જે તાપમાન છે તમારું, એ ટેમ્પરેચર ખૂબ વધી જતું હોય છે. ક્યારેક ક્યારેક તમારા મગજ પર અસર થાય ત્યારે કન્ફ્યુઝન થવા માંડે, બ્લરિંગ વિઝન થવા માંડે, અંધારા આવવા માંડે, ક્યારેક ક્યારેક ચક્કર ખાઈને માણસ પડી બી જતો હોય છે. અને એક્સ્ટ્રીમ કેસમાં જો આ પરિસ્થિતિમાં પણ જો માણસની ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો ક્યારેક ક્યારેક આ જીવલેણ બી નીવડતું હોય છે. રાઈટ. તો હીટસ્ટ્રોકથી ડરવાની જરૂર નથી મિત્રો. તમે તકેદારી રાખો અને આનાથી બચી શકો છો.